નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. દેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવાની જામીન અરજી માટેની સુનાવણી આજરોજ રાજપીપળાની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં થનાર હતી, પરંતુ પોલીસ દ્વારા એફિડેવિટ રજૂ ન કરી શકતા હવે આ સુનાવણી 11 જુલાઈના રોજ થનાર છે. દેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલી ફરિયાદના સંદર્ભમાં જે રીતે દાવપેચ ગોઠવાઈ રહ્યા છે એ જોતા ચૈતર વસાવાનો જેલવાસ લંબાઈ જાય એવી પૂર્ણ શક્યતાઓ વર્તાઈ રહી છે, કારણ કે સરકારી વકીલ જે ગોહિલ દ્વારા કોર્ટ સમક્ષ બીજી 2 અરજીઓ પણ આપવામાં આવી છે, જેમાં એક જામીન અરજી નામંજૂર કરવા અને બીજી પ્રોબેશનની છે. એટલે ભૂતકાળમાં થયેલા ગુના સંદર્ભમાં ચૈતર વસાવા તરફે અપાયેલ બાંહેધરીનું સતત ઉલ્લંઘન થઈ રહ્યું હોવાને મામલે કોર્ટને ચૈતર વસાવા એ સતત ગુનો કરવા ટેવાયેલા છે અને તેમની સામે અત્યંત ગંભીર પ્રકારના ગુનાઓ નોંધાયેલ છે એ અંગે કોર્ટને કન્વિન્સ કરવાની કોશિશ સરકાર તરફે કરાશે, એમ સરકારી વકીલ જે ગોહિલે નેશન પ્લસ ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું. ગોહિલ સાહેબ, આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન માટેની અરજી રાજપીપળાની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં થનાર હતી, પરંતુ પોલીસ દ્વારા એફિડેવિટ ન થવાને કારણે એ આવતીકાલ ઉપર ગઈ છે. શું હકીકત છે સમગ્ર વિષયમાં? સમગ્ર વિષયમાં જોઈએ તો ચૈતરભાઈ વસાવાએ જે ગુનો એમની સામે જે એફઆઈઆર થયેલી છે એની પહેલા રિમાન્ડ અરજી નામંજૂર થઈ, ત્યાર પછી એમને જામીન અરજી મૂકેલી, જે આજ રોજ બોર્ડ પર આવેલી ને એડિશનલ સેશન જજ હીરપરા સાહેબની કોર્ટમાં ટ્રાન્સફર થયેલી. ત્યાં આજે એફિડેવિટ માટે અમે મુદત માંગી હતી સરકાર તરફે, અને એમના વકીલ પણ ગુરુ પૂર્ણિમા હોય હાજર રહેલા ન હતા, જેથી આવતીકાલની મુદત માટે રાખી છે એફિડેવિટ માટે. આવતીકાલે એફિડેવિટ આવશે, ત્યારબાદ એની સુનાવણી હાથ ધરવામાં આવશે. પરંતુ તે પહેલા અમે આગલા દિવસોએ 2 અરજી સરકાર તરફે દાખલ કરવામાં આવેલી હતી, જેમાં એક કેન્સલેશન બેલ અને એક તે પ્રોબેશન રદ કરવા માટે. હવે કેન્સલેશન બેલ એટલા માટે કે એમને અગાઉ એક 2023ની આસપાસ એક ગુનો દાખલ એમની સામે થયેલો હતો, એની ચાર્જશીટ પણ સેશન્સ કેસ નંબર પડી ગયેલો હતો. એ ગુનામાં આર્મ્સ એક્ટ અને બીજા સરકારી કર્મચારી સામેનો હુમલાનો ગુનો હતો, જેમાં એમને શરતી જામીન નામદાર સેશન્સ કોર્ટે આપેલા કે ભાઈ ફરીવાર આવો કોઈ ગુનો કરવો નહીં. તેમ છતાં પણ આ એક ગુનો દાખલ થયેલો છે આવા જ પ્રકારનો. તો એ આગળની જે જામીન અરજી એમાં જે શરતો હતી એ રદ કરવા માટે, શરતનો ભંગ કરેલો હોય એ એટલા માટે ફરીથી એમને કસ્ટડીમાં લેવા માટે એક અરજી અમે સરકાર તરફે દાખલ કરેલી છે, જે નજીકની દિવસોમાં એની સુનાવણી થવાની છે. ત્યાર પછી એમને એક અગાઉ સેશન્સ કેસ એમની સામે ચાલેલો, જેમાં લૂંટ અને 323 જેવા ગંભીર પ્રકારના ગુનાઓ હતા. તેમાં સેશન્સ કોર્ટે 6 માસની સજા અને દંડ કરેલો છે લાસ્ટમાં, ને પછી એમને પ્રોબેશન આપવામાં આવેલું. તો પ્રોબેશનમાં પણ એમને સ્વીકારીને એક શરત મૂકેલી કે ભાઈ ફરીવાર આવો કોઈ ગુનો કરવો નહીં. તેમ છતાં પણ આ જે આવા પ્રકારના બીજા 4-5 ગુનાઓ થયેલા છે, તો પ્રોબેશન રદ કરીને એમને જ્યુડિશિયરી કસ્ટડીમાં મૂકવા માટેનો એક અરજી અમે દાખલ કરેલી છે, જે પણ આ જ કોર્ટમાં છે, જેની સુનાવણી ટૂંક સમયમાં થશે. એમ આવતીકાલે બેલની સુનાવણી છે ને અમારી 2 અરજીની પણ સુનાવણી શોર્ટમાં થશે, ટૂંકમાં થોડા દિવસોમાં. તો ગોહિલ સાહેબ, એવું કહી શકાય કે આપના થકી કોર્ટને એ કન્વિન્સ કરવાની કોશિશ થઈ રહી છે કે ચૈતર વસાવા એ રિપીટ ઓફેન્ડર છે અને એને કારણે આ બધી સ્થિતિનું સર્જન થયું છે, એ રીતે કોર્ટને કન્વિન્સ કરવાની કોશિશ થઈ રહી છે? જી બિલકુલ, કેમ કે એમની સામે લગભગ 18 જેટલા ગુનાઓ છે, અને પોતે ધારાસભ્ય ન હતા ત્યારે પણ એમની સામે ગુનાઓ દાખલ થયેલા હતા. એમાં પાસા, તડીપાર જેવા ગંભીર પ્રકારના એમની સામેના કેસો ટૂંકમાં કરેલા હતા, પાસા પણ કરેલા હતા. એટલે અમે એ બધી સ્થિતિ ધ્યાનમાં રાખીને એ આવા ઓફેન્ડર છે ને વારંવાર આવા ગુનાઓ કરતા હોય છે, જેથી એ રજૂઆત અમારી આ જામીન અરજીમાં થશે કે ભાઈ ભૂતકાળ એમનો ઇતિહાસ ગુનાહિત છે. અત્રે ઉલ્લેખનીય છે કે આજ રોજ સુનાવણી સમયે ખુદ ચૈતર વસાવાના વકીલ પણ ઉપસ્થિત નહોતા, ત્યારે આવતીકાલે દેડિયાપાડા પોલીસ દ્વારા જે એફિડેવિટ રજૂ કરાશે એના અભ્યાસ માટે સરકાર તરફે સમય માંગી શકવાના પણ પૂરેપૂરા ચાન્સીસ હોવાનું સરકારી વકીલે જણાવ્યું હતું. એક તરફ સમગ્ર આદિવાસી પટ્ટી ઉપર ચૈતર વસાવાને જેલ મુક્ત કરવા માટે પ્રદર્શનો યોજાઈ રહ્યા છે, ત્યારે જો સરકાર ચૈતર વસાવા સામે આ સ્ટેન્ડ લેશે તો નિશ્ચિતપણે ધારાસભ્ય
ટૂંક સમયમાં જેલમાંથી બહાર આવે એવી શક્યતાઓ પણ અત્યંત ધૂંધળી દેખાઈ રહી છે. તો ગોયલ સાહેબ, આવતીકાલે જ્યારે ડેડિયાપાડા પોલીસ દ્વારા જે એફિડેવિટ રજૂ કરાશે તો ત્યારે સુનાવણી યોગ્ય રીતે થઈ શકે છે કે કોઈ પણ ઇપ્સન બટ પણ પોસિબલ છે? એટલે એમાં કદાચ એવું બની શકે કે એફિડેવિટ કાલે રજૂ કરવાનો આદેશ તો કોર્ટે આપેલો છે, એટલે એફિડેવિટ રજૂ થશે. પરંતુ એફિડેવિટ કેવા પ્રકારનો આવે છે, અમારા અભ્યાસ માટે અમે કાં તો સામાવાળા વકીલના અભ્યાસ માટે પણ એ લોકો ચર્ચા કરશે. એમને પણ યોગ્ય લાગશે તો સુનાવણી કરશે. અમારે પણ જો અભ્યાસમાં વધુ એફિડેવિટ કરવાનું, જોઈન્ટિંગ એફિડેવિટ કરવાનું અમને જો લાગશે કે મારી ચકાસણી બાદ કંઈક આમાં વધુ પુરાવો આપવો જોવો જરૂરી છે, તો એ માટે પણ કદાચ મુદત અરજી માંગી શકાય. બાકી સુનાવણી થવાની શક્યતા છે કાલે એફિડેવિટ આવે તો. બરાબર. પરંતુ જે રીતે સરકારનું સ્ટેન્ડ છે એ જોતા આપને એમ લાગે છે કે કદાચ જેલવાસ છે એ કદાચ લંબાઈ શકે એમ છે ચૈતર વસાવાનો, ગોયલ સાહેબ? આમાં પ્રોસિજરમાં જોઈએ તો સુનાવણી પછી બી તાત્કાલિક કાલે ને કાલે ઓર્ડર થશે નહીં, કારણ કે એના માટે સમય પણ સાહેબ લેશે 1-2 દિવસનો. એટલે સોમ મંગળવાર પર જઈ શકે એવી શક્યતા છે ઓર્ડર માટે, હુકમ. ચૈતર વસાવાની આ ફરિયાદમાં ચારે બાજુથી કોર્નર કરવા માટેના પ્રયાસો કરાઈ રહ્યા છે, ત્યારે ચૈતર વસાવાના સમર્થકો પણ આ સમગ્ર કાર્યવાહી એ રાજનીતિથી પ્રેરિત હોવાના આક્ષેપો કરી રહ્યા છે. ત્યારે આવતીકાલે થનારી સુનાવણી એ ચૈતર વસાવાના સમર્થકોની વિચારધારાનું દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દેશે. રાજપીપળાથી જ્યોતિ જગતાપ સાથે બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.